વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રીનાથજી નિત્ય દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ મંગલ વધાઈ. અક્ષય તૃતીયાની સેવા ભાવનાની સાથે સાથે આપણે શ્રીનાથજીના આજના દર્શન પણ કરીશું. અક્ષય તૃતીયા, ચંદન યાત્રા, જલ કુંભદાન, પરશુરામ જયંતી, દહેલી વંદનમાલ અભ્યંગ થાય. વસ્ત્ર સફેદ મલમલનો ચંદનની કિનારી વાળો ઉપરણો ધર્યો છે. આપણે ઝાંખી કરીએ. શ્રૃંગાર લાલ રંગની ગોળપાક, લર, અલકાવલી, તિલક, નકવેસર, ચીબુક, કર્ણફૂલ, કંઠસરી, કડા, મુદ્રિકા, અણવટવીછિયા ધર્યા છે. આપણે દર્શન કરીએ. અત્તર પ્રભુ સુખ અર્થે આજે ખાસ કરીને ચૈત્રી ગુલાબ, રૂહ ગુલાબ, રૂખસ, સોંધો, મોગરો, જુઈ અથવા ખસનો અત્તર ઉપયોગમાં લેવાય છે. સામગ્રી: નિત્યની સામગ્રી ઉપરાંત આજે વિશેષમાં સથુઆના નંગ, ઘોળેલો સથુઓ, મનોહર, બુંદી, છાશવડા, પકોડીની કઢી, સેવના લાડુ, ભુજાના, 2 શાક, બુંદીની છાશ, સંધાના, બિનસારું, પાપડ, મગની છૂટી દાળ વગેરે સામગ્રી ધરાય છે. ઉત્સવ ભોગમાં ઘોળેલો સથુઓ, બીજના લાડુ, ચારોળીના લાડુ, મિશ્રીનો પનો, બાસુંદી, મગની અને ચણાની પલાળેલી દાળ, બની શકે તે બધી દૂધઘરની સફેદ સામગ્રી, બદામ, પિસ્તા, ચારોળી, મખાણા અને જુદા જુદા બીજ તળીને, દહીં ભાત, મીઠું દહીં, જીરાનું દહીં, કેરીના મુરબ્બા, લીલા મેવા, સંધાણા, લૂણ, તીખા એટલે કે મરી અને બુરાની કટોરી વગેરે ધરાય છે. આપણે પણ યથાશક્તિ સુંદર સામગ્રી ધરીએ અને શ્રી પ્રભુને ખૂબ જ લાડ લડાવીએ. ઉત્થાપન ભોગમાં લીલા મેવાની સાથે મિશ્રીનો પન્નો અને મગની કે ચણાની પલાળેલી દાળ ધરાય છે. આ પલાળેલી દાળ યથયાત્રા સુધી ધરાય છે. મગની અંકુરી પણ ધરાય છે. કીર્તન મંગળા. રત્ન જડિત કનક થાલ, મધ્ય સોહે દીપમાલ, અગર આદિ ચંદન સો અતિ સુગંધ મિલાઈ, ગનન ગનન ઘંટ ઘોર, જનન જનન ઝાલર જકોર, તત થઈ બોલે વ્રજ કી નારી સુહાઈ, તનન તનન તાન માન, રાગ રંગ સ્વર બંધાન, ગોપી સબ ગાવત હૈ મંગલ વધાઈ, ચતુર્ભુજ ગિરિધરન લાલ, આરતી બની રસાલ, તન મન ધન વારત હૈ યશોમતી નંદરાઈ. આજના શ્રૃંગાર. આજના શ્રૃંગાર ફૂલહેજોડ પીછોડો. સાજ સફેદ રંગની મલમલની ચંદનના છાપાની પીછવાઈ ધરી છે. ગાદી, તકિયા, ચરણ ચોકી ઉપર સફેદ બિછાવટ કરી છે. આપણે દર્શન કરીએ. વસ્ત્ર સફેદ રંગની મલમલનો ચંદનના છાપાવાળો પીછોડો ધર્યો છે. ઠાડું વસ્ત્ર ચંદનિયા રંગનું ધર્યું છે, એટલે કે ચંદનના રંગનું ધર્યું છે. શ્રૃંગાર મધ્યનો ઘૂંટણ સુધીનો ઉષ્ણકાલીન મધ્યમ શ્રૃંગાર થયો છે. વિશેષ મોતીના તથા હીરા અને સોનાના આભરણ ધર્યા છે. શ્રી મસ્તકે સફેદ રંગની કુલ્હે ઉપર શિરપેચ તથા 3 મોરપંખની ચંદ્રિકાની જોડ, ડાબી બાજુ શીશફૂલ અને કર્ણમાં હીરાના કર્ણફૂલ ધર્યા છે. મોતીનું ચોકઠું તેમજ શ્વેત પુષ્પોના 2 માલાજી ધર્યા છે. આપણે ઝાંખી કરીએ. શ્રી હસ્તમાં કમલ છડી, ચાંદીના વેણોજી તથા વિત્રજી ધર્યા છે. નોંધ: આજે રાજભોગના દર્શન 2 વાર ખુલે છે. પહેલા દર્શનમાં શ્રી પ્રભુને ચંદન ધરાય છે. એક ગોળી જમણા શ્રી હસ્ત ઉપર શ્રીનાથજી, બીજી ડાબા શ્રી હસ્ત ઉપર, ત્રીજી ગોળી જમણા ચરણારવિંદ ઉપર,
ચોથી ડાબા ચરણારવિંદ ઉપર તથા પાંચમી ગોળી પ્રભુના વક્ષસ્થળ ઉપર ધરાય છે. ત્યારબાદ 2 નવા પંખા લઈ પ્રભુને પંખો કરી ગાદીની પાછળ તકિયાની 2 બાજુ ધરાય છે. સન્મુખમાં 2 ચોકી ઉપર નાની પરાતમાં જળ ભરી તેમાં નાવ ખીલોના અને ફૂલ તરાવાય છે. પ્રભુ સન્મુખ જળનો છંટકાવ થાય છે. ઉત્સવ ભોગ આવે છે અને ભોગ સર્યા પછી ફરી દર્શન ખુલે છે. પ્રભુને ધરેલું ચંદન સાંજે શ્રૃંગાર વળો થાય ત્યારે વળું થાય છે. કીર્તન. રાજભોગ રાગ સારંગ. અક્ષય તૃતીયા અક્ષય લીલા નવરંગ ગિરિધર પહેરત ચંદન વામ ભાગ વૃષભાન નંદિની બીજ બીજ ચિત્ર કિએ નવ વંદન તન સુખ ચીટ ઇજાર બની હૈ પીત ઉપરના વિરહ નિકંદન ઉદાર બન માલ મલિકા સુખદ પાગ યુવતીન મન ફંદન નખશિક રત્ન અલંકૃત ભૂષણ શ્રી વલ્લભ માર્ગ મનરંજન કૃષ્ણદાસ પ્રભુ રસિક શિરોમણી લોચન ચપલ લજાવત ખંજન. એક કહેવાનું કે આ ચંદનની ગોળી શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. આ રીતે શ્રી સ્વામિનીજી પ્રભુને પોતાને વશ કરી રાખે છે કે પ્રભુ બીજે ક્યાંય પધારે નહીં, એવું વચનામૃતમાં સાંભળ્યું હતું. હવે ઉત્સવ ભોગ. શ્યામ સંગ સખી હેમ ચંદન કો નીકો સોહે વાગો ચંદન ઇજાર ચંદન કો પટુકા બન્યો શીશ ચંદન કો પાગો અધ છબી દેત ચંદન ઉપરના બીચ બન્યો ચંદન કો તાગો સબ અંગ છીંટ બની ચંદન કી નિરખત સૂર સુભાગો. અક્ષય તૃતીયા ચંદન યાત્રા ઉષ્ણકાલીન સેવા. અક્ષય તૃતીયા ચંદન યાત્રા ઉષ્ણકાલીન સેવા. આજથી ઉષ્ણકાલીન સેવા શરૂ થાય છે. શ્રી ઠાકોરજી જાગે તે પહેલા કેસરની કિનારીનો અથવા ચંદનના છાપાનો સફેદ સાજ, પીછવાઈ, ચંદરવા વગેરે બંધાય છે. સિંહાસન, ચરણ ચોકી, પડઘા વગેરે સંપૂર્ણ સાજ સોનાનો વડો થઈ ચાંદીનો આવે છે. આથી પ્રભુને ચંદન ધરાય છે. ચંદન ઘસીને કપડામાં લઈ પાણી નીચોવી તેમાં કેસર, બરાસ, અત્તર, ખસ કે ગુલાબનું ગુલાબજળ વગેરે મેળવીને તેની ગોળી બનાવાય છે. રાજભોગ પછી માટીના કુંજા, ચંદન, પંખા વગેરેનું અધિવાસન થાય છે. પ્રભુને ચંદન સમર્પાય છે. આજે ચંદન અને શીતલ સામગ્રી પ્રભુને ધરાય છે. તેનો ભાવ એવો છે કે ભક્તો પ્રભુને પોતાની વિરહ ભાવના વિરહ અગ્નિ નિવેદન કરે છે. શીતલ સામગ્રી ચંદન વગેરે અંગીકાર કરાવી દર્શન કરી શીતલતા અનુભવે છે. આજથી ખસના ટેરા બંધાય છે અને ખસના પંખા આવે છે. શીતલ સુગંધી જલનો છંટકાવ થાય છે. ફુવારા શરૂ થાય છે. માટીના ઝારી કુંજામાં શીતલ સુગંધી જલ ભરી સફેદ વસ્ત્રથી કલાત્મક રીતે સજાવી ધરવામાં આવે છે. આ ઝારી કુંજા રાજભોગ પછી અનોસરમાં અને શયન પછી ધરાય છે. રાજભોગ પછી અનોસરમાં કેસરી ચંદનનો બંટો અને શયનના અનોસરમાં સફેદ ચંદનનો બંટો ધરાય છે. રથયાત્રા સુધી આ બંટો ધરાય છે. જલનો છંટકાવ પણ રથયાત્રા સુધી થાય છે. ગુલાબદાનીમાં ગુલાબ જળ ભરી ધરાય છે. આજથી સફેદ, અરગજાઈ, ગુલાબી, ચંપાઈ, ચંદની જેવા આછા રંગના વસ્ત્રો ધરાય છે. સ્નાન યાત્રા પછી ઘેરા રંગના વસ્ત્રો આવે છે. આજથી મોતીના, છીપના, ચંદનના, ફૂલના શ્રૃંગાર ધરાય છે. પીછોડા, આડબંધ, પડદની, ધોતી ઉપરણા ધરાય છે. આજથી રથયાત્રા સુધી ઉત્થાપન ભોગમાં લીલા મેવાની સાથે મિશ્રી અને એલચીનો પનો કે ટેટીનો પનો, પલાળેલી ચણાની કે મગની દાળ વારાફરતી ધરાય છે. આજથી રાજભોગમાં સતુવાના નંગ કે ઘોળેલો સતુવો અથવા સથવો વારાફરતી ધરાય છે. ભોગમાં કાચી કેરીના ટૂંક, પાકી કેરીના ટૂંક કે ફાંક, રસ અથવા આખી કેરી નાકા કરીને ધરાય છે.
દહીં ભાત, શિખરણ ભાત ધરાય છે. શૈયાજી ઉપર છીંટની ગાદી અને તેના ઉપર સફેદ સૂજની તેમજ બેવડી મલમલની ચાદર રખાઈ છે. અષાઢી પૂનમ સુધી આ રીતે રહે છે. આજના દિવસે જ સંવત 1556 શ્રીનાથજી બાવાના નવા મંદિરનું શ્રી ગિરિરાજજી ઉપર પૂરણમલ ક્ષત્રિય દ્વારા બંધાયેલા મંદિરનું મુહૂર્ત થયેલું. સંવત 1576 મંદિરનું બાંધકામ પૂર્ણ થતા શ્રી મહાપ્રભુજીએ આ જ દિવસે શ્રીજી બાવાને નવા મંદિરમાં પાઠ પધરાવેલા. ત્યારબાદ પૂર્ણમલ ક્ષત્રિયનો પ્રભુને ઉત્તમ પ્રકારનું ચંદન અંગીકાર કરવાનું મનોરથ પણ શ્રીજી બાવાએ પ્રસન્નતાથી અંગીકાર કરેલું. શ્રીમદ ભાગવત અનુસાર આજથી ત્રેતાયુગનો આરંભ થયો. આજે પરશુરામ જયંતિ છે. તેઓ પ્રભુના અંશ અવતાર ક્રોધવંત સ્વરૂપ છે. આજે જલ કુંભદાન અને શીતળ વસ્તુના દાનનું મહત્વ છે. આજની તિથિનો કદી ક્ષય હોતો નથી. તેથી અક્ષય તૃતીયા કહેવાય છે. એવું કહેવાય છે કે આજે કરેલી સેવા અને દાન અક્ષય થાય છે. હવે આપણે અહીં અક્ષય તૃતીયાના પ્રસંગની જે વાત આવી, પૂર્ણના ક્ષત્રિયના મનોરથ કઈ રીતે પૂર્ણ કર્યા, એક પ્રસંગ આપણે સાવ ટૂંકમાં લઈ લઈએ. વિક્રમ સંવત 1576 વૈશાખ સુદ ત્રીજના અક્ષય તૃતીયાના શુભ દિનનું મુહૂર્ત નીકળ્યું શ્રીનાથજીને નવા મંદિરમાં પાઠ બિરાજમાન કરાવવાનું. મંદિરનો પાયો ખોદાવાનો દિવસ પણ આ જ હતો, બરાબર 20 વર્ષ પહેલાનો. આ 20 વર્ષના સમયમાં શ્રીજી બાવાએ કેટલી બધી સુંદર લીલાઓ કરી. આવી લીલાઓનો જેને જેને પણ અનુભવ થઈ ગયો હતો એ સૌને ચટપટી હતી કે આપણા દેવદમન 27 વર્ષ પછી નવા મંદિરમાં પધારશે ત્યારે કેવો ઠાઠ લાગશે. આપણને ઓળખી શકશે, પહેલાની જેમ આપણી સાથે હરશે, બોલશે, હસશે, રમશે ખરા, માગીને કે લૂંટીને આપણા દૂધ, દહીં, માખણ આરોગશે. હવે તો દરેક સામગ્રીના ભંડાર તૈયાર થયા છે. પુષ્કળ સેવા મળશે. કઈ નહીં, આપણા દેવદમનનું સુખ વધી રહ્યું છે તો ભલે વધે. આપણી પાસે નહીં માંગે એટલું જ ને, આપણે સામે ચાલીને એ બધું એને આપી જશું. એ તો સુખમાં બિરાજશે. આમ અનેક પ્રકારના તરંગોના હિલોળે વ્રજવાસીઓ ઝૂલવા લાગ્યા. અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો. ખૂબ જ ધામધૂમ અને સંપૂર્ણ વેદોક્ત વિધિ પૂર્વક શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પોતાના બંને પુત્રોની સહાયતાથી નવા મંદિરમાં પાઠ પધરાવ્યા અને મંદિર ઉપર 7 ધ્વજાઓ ફરકાવી. પૂરણમલે પાટોત્સવમાં આંખો મીચીને ખર્ચ કર્યો. પાણીની જેમ ધન વહાવી દીધું. આ ધન કોનું હતું અને કોને માટે ખર્ચાઈ રહ્યું હતું એની પૂરણમલને પૂરી જાણ હતી. કોઈ કચાશ ન રહેવા દીધી. ઉત્સવમાં શ્રીજીના વસ્ત્રો, આભૂષણો, પાત્રો, સામગ્રી તથા અન્ય સગવડતાઓના ઢગલા ખડકી દીધા. પૂરણમલે આટલો ખર્ચ કરવા છતાં પૂરણમલ પાસે ઘણું દ્રવ્ય વધ્યું. અતિ સુંદર, દેદીપ્યમાન અને મહામૂલા વસ્ત્રો તથા આભૂષણોમાં સજીને શ્રીનાથજીએ સૌને દર્શન દીધા. પૂર્ણ 8 વર્ષના શ્રી ગોપીનાથજી અને 4.5 વર્ષના શ્રી વિઠ્ઠલનાથજી પોતાના પિતા શ્રી વલ્લભાચાર્યજી સાથે શ્રીનાથજીની સેવામાં ઉપસ્થિત હતા. મુખિયાજી રામદાસ ચૌહાણની સવિશેષ દોડધામ હતી, જે શ્રી મહાપ્રભુજીની જાણ બહાર ન હતી. કુંભનદાસ અને સુરદાસ કીર્તનની રમઝટ બોલાવી રહ્યા હતા. કૃષ્ણદાસ પણ વચ્ચે વચ્ચે સાથ આપતા હતા અને બાહ્ય વ્યવસ્થા ઉપર પણ નજર રાખી રહ્યા હતા. પૂરણમલ, પાંડે બંધુઓ અને એમના સૌ પરિવારજનો, અગ્રગણ્ય વ્રજવાસીઓ વગેરે સર્વ કોઈ નિકુંજ નાયકના સ્મિતયુક્ત દર્શન કરીને ધન્ય થઈ ગયા. નિકુંજ નાયકના એ દિવસના પ્રાસંગિક સ્મિતની પાછળ અન્ય 3 મુખ્ય પ્રસંગો અને અનેક ગૌણ પ્રસંગો ડોકાઈ રહ્યા હતા, જેમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ સંકળાયેલા હતા. દર્શનાર્થીઓ તો વર્તમાન કાળને માણી રહ્યા હતા, પરંતુ શ્રી વલ્લભાચાર્યજી, શ્રી ગોપીનાથજી
અને શ્રી વિઠ્ઠલનાથજી તો ત્રિકાળ જ્ઞાતા હતા. આપ શ્રી ત્રણેય શ્રીનાથજીના એ અકળ સ્મિતના ભેદને ભરમોની ઘડીઓ ઉકેલી રહ્યા હતા. શ્રીનાથજીના મધુરા સ્મિતની પાછળ રહેલા એક ગૌણ રહસ્યને શ્રી મહાપ્રભુજીએ તત્કાળ ઉકેલીને અમલમાં મૂક્યું. આપ શ્રીએ પૂરણમલને કહ્યું, પૂરણમલ, આજે અમે તમારા ઉપર અત્યંત પ્રસન્ન છીએ. તમારે જે માંગવું હોય તે માંગો. શ્રી ગોવર્ધન ધરણનો ઈચ્છા પણ કંઈક એવી જ છે. આજે કચાશ ન રાખતા તમારા સકળ મનોરથો આજે પૂર્ણ કરી લો. મહારાજ, આપની આજ્ઞા એ મારે મન શ્રી ગોવર્ધન ધરણની આજ્ઞા છે. આપે કચાશ ન રાખતા એમ કહ્યું છે તો પછી મારે એટલું જ માંગવું છે કે મારા પોતાના હાથે અતિ સુગંધી અરગજા શ્રી ગોવર્ધનનાથજીના સમગ્ર શ્રી અંગે સમર્પું. ગ્રીષ્મ ઋતુ છે, સુગંધ અને શીતળતાથી પ્રભુ પ્રસન્નતામાં બિરાજશે. ભલે આજે મનોરથ પણ પૂરો કરી લો. જાઓ, અપરસમાં સ્નાન કરીને જલ્દીથી આવો. હમણાં આવ્યો જે. પૂરણમલ અપરસમાં નાહીને તરત પાછા આવી ગયા. હાથમાં સોનાના વાટકામાં સુગંધી અરગજા ભરીને લેતા આવ્યા. ઊંચી જાતનું શુદ્ધ અત્તર અને ગુલાબજળ ભેળવીને લેપ તૈયાર કરવામાં આવ્યો. કમાડ બંધ કરવામાં આવ્યા. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના શણગાર અને વસ્ત્રો વડા કર્યા. સમગ્ર શ્રી અંગની ઝાંખી થતા પૂરણમલને અતિ વહાલ ઉભરાયું. ધીમે પગલે શ્રીજીની પાસે જઈ જમણા હાથની હથેળીમાં સુગંધી અરગજા લઈ શ્રીજીના બંને કપોલ પર લગાડ્યું. કપોલનો સ્પર્શ થતાવે પૂરણમલના રૂવે રૂવા ખડા થઈ ગયા. એક જોરદાર કંપન આખા શરીરમાં પસાર થઈ ગયું. પૂરણમલની પાપણો પર હર્ષાશ્રુના બિંદુઓ ચમકી ગયા. એ અશ્રુ બિંદુઓને કારણે શ્રીજીની ઝાંખી થવા લાગી. વાટકામાં આંગળીઓ બોળતા જાય, લેપને હથેળીમાં પસરાવતા જાય અને ધીમે ધીમે શ્રીનાથજીના સમગ્ર શ્રી અંગે અરગજા સમર્પતા જાય. આખા ઓરડામાં વાતાનુકૂલિત ઠંડક છવાઈ વળી અને ખૂણે ખૂણો મહેકી ઉઠ્યો. વૈશાખની ગરમી પોષની ઠંડકમાં ફેરવાઈ ગઈ. પૂરણમલના તમામ મનોરથો આજે પૂર્ણ થઈ ગયા. અશક્ય તો શું, અસંભવ, અરે અકલ્પનીય દ્રશ્ય હતું. એ નિકુંજનાયક શ્રીનાથજીનો રંચક માત્ર ચરણ સ્પર્શ પણ જ્યાં અશક્ય હતો ત્યાં સમગ્ર શ્રી અંગે અરગજાનો લેપ લગાડવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું. પૂરણમલના હૃદયના ધબકારા તેજ ગતિથી થવા લાગ્યા. રૂપ માધુર્યનો નશો નસે નસમાં છવાઈ વળ્યો. પૂરણમલ પોતાનું દેહાનુસંધાન ગુમાવવા લાગ્યા. આ સૌભાગ્ય પ્રાપ્તિનો યશ કોને આપવો? પૂરણમલે બહાર નીકળીને વધેલું તમામ દ્રવ્ય શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ધરી દીધું. 20 વર્ષ પહેલા વાયુએ કાનમાં કહેલી વાત હવે પૂરણમલને સમજાઈ ગઈ હતી. ભગવત સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાના મનોરથે વેપાર કરીને કમાયેલું દ્રવ્ય ઘરે પાછું લઈ જઈને શું કરવું હતું? જેણે કમાવી આપ્યું હતું એને પાછું ભેટ ધરી દીધું. બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને પ્રસાદી ઉપરનો ઓઢાડ્યો. ધનની સેવાથી મંદિર બનાવ્યું. તનની સેવાથી શ્રી અંગે અરગજા સમર્પ્યો. બાકી રહેલી મનની સેવા એ શ્રી મહાપ્રભુજીએ પ્રસાદી ઉપરનો ઓઢાડીને પ્રાપ્ત કરાવી. વિશુદ્ધ પ્રીતિનું ફળ સિદ્ધ થઈ ગયું. પૂરણમલ શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈને તથા શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીને યથોચિત ભેટ ધરીને પોતાને ઘેર પાછા ફર્યા. જેવ્યા ત્યાં સુધી માનસી સેવામાં મગ્ન રહ્યા. નિયમિત રીતે આંખો મીચીને બેસતા અને શ્રીનાથજીના શ્રીઅંગના દર્શન કરી વિવિધ પ્રકારની સેવા કરતા. કોઈથી વિશેષ બોલતા નહીં. હરતા ફરતા ઉઠતા બેસતા પૂરણમલને બસ સર્વત્ર શ્રીનાથજીના દર્શન થતા. દર વર્ષે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીનો પ્રસાદી ડગલો પૂરણમલને મોકલાવતા. ડગલા સ્વરૂપે શ્રીનાથજી સ્વયં પૂરણમલ પાસે પધારતા. આ ક્રમ શ્રી મહાપ્રભુજીની પછી શ્રી ગુસાઈજીએ પણ જાળવી રાખ્યો હતો. પૂરણમલને હવે જ્યાં ત્યાં સર્વત્ર એક જ સાહેબના દીદાર એટલે કે દર્શન થતા હતા. તેઓ વારંવાર ગણગણી ઉઠતા, સમાયા હૈ જબ સે તું નજરો મેં મેરી, जिधर देखता हूँ उधर तू ही तू है. આપણા પર શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને પણ ભક્ત ઉદ્ધારક સ્વરૂપે આપણા સેવ્ય પ્રભુ પધરાવી આપ્યા છે. તે શ્રીનાથજી જ છે. તેમાં કોઈ પણ જરા પણ ન્યૂન ભાવ ન લાવતા
એ આપણા ભક્ત ઉદ્ધાર સ્વરૂપ આપણા મનોરથ પૂર્ણ કરવા આપણી માથે બિરાજે છે. તો આપણા સેવ્ય પ્રભુને સુખ થાય એવું કરવું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशयः. सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण. सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण. आप सर्वे वैष्णवोने अक्षय तृतीयानी खूब खूब मंगल बधाई. આજે આપણે અક્ષય તૃતીયા ચંદન યાત્રા નું મહાત્મ્ય પુષ્ટિ માર્ગમાં શું છે તે સમજીશું અને અક્ષય તૃતીયા સાથે આપણો પુષ્ટિ માર્ગનો ઇતિહાસ પણ જોડાયેલો છે તે પણ આપણે જોઈશું. 4 યુગ શ્લોક. વૈશાખે શુક્લ પક્ષસ્ય તૃતીયાયામ કૃતે યુગમ કાર્તિકે શુક્લ પક્ષે તુ ત્રેતાયામ નવમે હની अथ भाद्र पक्षे कृष्णे त्रयोदश्यान्तु द्वापरे माघे तु पौर्णमास्यां च घोरे कलियुगे तथा. वैशाख शुक्ल त्रीज अक्षय तृतीया चंदन यात्रा. सौप्रथम આપણે સેવા ભાવના જોઈશું. दहली वंदन माला साज सब चांदी को चारों ओर सफेद चंदुआ महराव वगैरह पर्दा खस के चारों दिशा छिड़काव शुरू. राजभोग बाद आरती पूर्व शयन आरती बाद समस्त साहित्य उष्णकालिक वस्त्र चंदन के कोट के छापे वारे पिछोरा कुल्हे सफेद किनारी की पिछोरा बीच में खाली चारों ओर चंदन की बेल ठाड वस्त्र चांदनी मध्य को कुंडल को श्रृंगार वही धरे मोती के कर्ण में कुंडल मोर पक्ष 3 को कुल्हे को जोड़ राजभोग सरे बाद चंदन को पंखा को अधिवासन हुए. आज से गुलाबदानी कुंजा तुतिया आवे फिर दर्शन के खुलते ही पंखा की आड़ से चंदन की गोली धरे. 2 श्री हस्तन पे 2 चरणन में 1 वक्ष स्थल पे फिर भोग आवे शीतल बीज के लड्डू. એક અહીં વચમાં કહેવાનું આવે છે કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે અક્ષય તૃતીયાના આપણે જ્યાં ચંદનની ગોળી ધરીએ છીએ તે શ્રી સ્વામિનીજીના ભાવથી છે. શ્રી સ્વામિનીજીએ પોતે આ રીતે પ્રભુને બાંધ્યા છે તેવો પ્રસંગ તેમાં આવે છે કે ઠાકોરજી બધે ભાગી જાય એટલે 2 હસ્ત માં ચંદનની ગોળી કરીને પોતાના પ્રેમથી બાંધી લીધા છે. ચરણોમાં પણ 2 ચંદનની ગોળી, કારણ કે ચંદન છે એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે એટલે એ રીતે સ્વામિનીજીએ પોતાને વશ કરીને ઠાકોરજીને રાખ્યા છે. અને હૃદયમાં એટલે પ્રભુ કહે છે કે હું તો આમ ભાગી જઈશ, અહીંથી ભાગી જઈશ, તો કે ચરણોથી ભાગશો એટલે ચરણોમાં ગોળી ધરી ચંદનની, પછી છેલ્લે હૃદયનું, તો કે હૃદયમાં ચંદનની ગોળી ધરું એટલે ક્યાંય તમે મારા હૃદયમાંથી આપ ક્યાંય જઈ નહીં શકો. એ રીતે સ્વામિનીજી સદાય ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે. એવું છે, મને સરખું વર્ણન કરતા નથી આવડતું પણ ખૂબ સુંદર ભાવ છે આ ચંદનની ગોળીનો. પછી આગળ કહે છે, फिर भोग आवे शीतल बीज के लड्डू, पना, चिरौंजी के नग, सतुआ, दही भात आदि विविध सामग्री आवे. दूसरे भोग के दर्शन खुले, आरती होय, नित्य सेवा होय. आज सो फिरती भीजी भई दाले तथा शीतल नित्य आरोग्य, सतुआ, विशेष दही भात, सिक्रन भात आदि. सांझ को भोग आरती भेले होय. आरती को खंड उतरे, आरती थाली की होय, अभ्यंग होय. आज से चंदन की वर्णी, कुंजा तथा पंखा आदि नित्य सेवा में आवे. आज के ही दिन विक्रम संवत 1556 रविवार को मंदिर श्री जी के बनवे की नींव धरी गई. विक्रम 1576 आज के दिन पाठ बैठाए श्री आचार्य महाप्रभु ने.
मंगला में आड़ बंध धरे रथ यात्रा तक फेर ऊपरना अषाढ़ीसो आवे। पद को क्रम मंगला भोर भावते गिरिधर देखो, मंगल आरती गोपाल की। अभ्यंग के 6 पद, आसक्ति के 6 पद गवे। 1 ये दो नागर ढोटा कौन गोप के। 2 मायरी जा दिनते सुंदर वर। 3 बेन बजायो सुंदर नंद के। 4 नंद भवन को भूषण माई। 5 कर मोदक माखन मिश्री ले। 6 कहा ओछी वे जात। 7 आओ गोपाल श्रृंगार बनाओ। 8 लाल को श्रृंगार बनावत मैया। 9 भोग श्रृंगार यशोदा मैया। श्री विठ्ठल भोग श्रृंगार यशोदा मैया। श्री विठ्ठल नाथ के हाथ को भावे। निकी नवाई श्रृंगार करत है। आची रुचि सो मोहे पाग बंधावे। श्री विठ्ठल नाथ के हाथ को भावे। ताते सदा हो उहाई रहत हो। तू डरी माखना दूध छिपावे। चित स्वामी गिरिधर न श्री विठ्ठला। निरखी नयना त्रयताप नसावे। श्री विठ्ठल नाथ के हाथ को भावे। भोग श्रृंगार यशोदा मैया। श्री विठ्ठल नाथ के हाथ को भावे। 10वां पद पीतांबर को चोलना पहरावत। 11वां सुंदर ढोटा कौन को सुंदर। ये पद अभ्यंग होय तब गवे। उत्सवन के अभ्यंग जन्माष्टमी महाप्रभु विठलेश्वर के दूसरे हैं, वे होय श्रृंगार सन्मुख सुभग श्रृंगार निरख मनमोहन। राजभोग सन्मुख अक्षय तृतीया अक्षय लीला। उत्सव भोग आवे तब सखी सुगंध जल घोर के चंदन बनियो बागो। वामना श्याम अंग बनियो चंदन। दूसरे भूदर्शन में देख सखी गोविंद के चंदन। भोग में गिरधर संबंधी अंग को भाको। गिरधर सबही अंग को भाको। आरती पिछोरा खासा को कटी बांध। खासा को कटी बांध पिछोरा। ये आरती में गावानु। शयन मेरे गृह आवो नंदनंद। पोढ़वे में रंग महल पोढ़े गोविंद। परशुराम जयंती अक्षय तृतीया चंदन यात्रा श्री जमदग्नि कुमार परशुराम क्रोधवंत स्वरूप होइवे सो प्रभु के अंश अवतार के कारण प्रभु को चंदन धरावे, शीतल करे तथा शीतल सामग्री आरोगे। श्रुत्वा तत् तस्य दौरात्म्यम चुक्रोध हरिवाहनः घोरमादाय परशुं सतूर्णं चर्म कार्मुकम् अन्वधावत् दुर्घर्षो मृगेन्द्र इव युथपम। श्रीमद् भागवत 9 स्कंद 15 अध्याय અને 28 श्लोक। यह प्रकार क्रोध रूप परशुराम जी को वर्णन श्रीमद् भागवत में है। आपको शीतल करवे आज के उत्सव में चंदन धराए, शीतल सामग्री भोग धरे। आज ही त्रेता युग आरंभ दिवस है। वैशाख महात्म्य में जल कुंभदान तथा शीतल वस्तुदान की महत्ता वर्णित है। तासोही पुष्टि मार्ग में कुंजा तुतिया मिट्टी पात्रन में प्रभु को शीतल जल आरोग्य को सेवा क्रम राख्यो है।
आज सेवा तथा दानादि कियो भयो अक्षय होय है, या सो अक्षय तृतीया कही गई है। चंदन धरावे के प्रकार तथा वर्णन। चंदन प्रभु के 3 प्रकार धरावे के वर्णन मिले हैं। आज के दिन गोली 5 ही धरे, ताको कारण प्रभु सर्वत्र शक्ति युक्त पंच तत्व में है और वह कुपित न होए, या सो 5 स्थान में धरे। घिस के केसर मिश्रित चंदन में बरास कस्तूरी की भावना अत्तर खस गुलाब आदि गुलाब जल सो मिश्रित गोली बनानी और धरानी। पहले गोली चंदन की जेमने श्री हस्त में, फिर जेमने श्री चरण में, फिर वाम श्री चरण में, फिर वक्षस्थल में, या प्रकार 5 गोली धरे। एक प्रकार भयो। दूसरो जब विशेष गर्मी होय, रोहिणी तपे, तब प्रभु को गोली धरे, ठाडे स्वरूपन को तथा स्वरूपन को। वामे गोली तो 4 धरे ही और वक्षस्थल बाहु आदि तक। गोली फागण की भांति चंदन की शीतलता हेतु धरे, यह दूसरो प्रकार है। तीसरो मनोरथी होय तो कबहु चंदन की खोर धरे। श्रीमद् भागवत को प्रमाण तन्ने कांसगतम बाहु कृष्णस्योत्पल सौरभम चंदनालिप्तमाग्राय रुष्ट रोमा चुचुम्बः। श्री सुबोधिनी को प्रमाण आघ्राणे चंदनज सौरभमेव न हेतुः किंतु ततो विलक्षणं साधारणं जनावेद्यं ततपेक्षयापि सौरभयुक्तत्वे नात्य लौकिक भाववती नान्मेव वेद सहज सौरभ नित्य विज्ञापनायेदं विशेषणं चंदन लेपं विवेक धैर्याश्रयार्थः घ्राणेनान्त प्रवेशन मनस्या विशेषः श्री रूपा। या सो चंदन में सुगंधित वस्तु मिलावे, या के भाव भगवान भग कृष्णायन ने या प्रकार किए हैं। चंदन शीतलता युक्त केशर श्री स्वामिनी जी के स्वरूप, बरास चंद्रावली जी स्वरूप, कस्तूरी यमुना जी स्वरूप, गुलाब जल ललिता जी के भाव सो आवे। 3-3 दिन के मनोरथ, 4 युथाधिपान के आरती को खंड उतरे, 4 बाती की आरती होय, शयन में जोड़ और 16 माला को जोड़ आवे। आ रीते અહીં અક્ષય તૃતીયાની ભાવના દર્શાવેલી છે। મેં આગળ કહ્યું હતું તેમ આપણો પુષ્ટિ માર્ગનો ઇતિહાસ પણ અક્ષય તૃતીયા સાથે ખૂબ જ સુંદર રીતે જોડાયેલો છે। તેમાં અહીં વર્ણન આવ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં આપણે જે શ્રીનાથજીનું મંદિર પુરણમલ ક્ષત્રિયે જે બંધાવ્યું છે તેનો પાયો આ અક્ષય તૃતીયાના દિવસે જ ખોદાણો હતો અને તેના 30 વર્ષ પછી કેમ પણ જ્યારે શ્રી ઠાકોરજીને શ્રીજી બાવાને પાટે બેસાડ્યા તે પણ અક્ષય તૃતીયાના દિવસે જ બેસાડ્યા છે તેવું વર્ણન છે। એટલે તે આપણે અત્યારે હવે જોઈશું। એટલે આ રસરૂપ સાંભળીએ તો આપણને આનંદ આવે કે અક્ષય તૃતીયાના દિવસે શ્રી ઠાકોરજીની મંદિરનો નીવ બંધાણી હતી, નીવ નખાણી હતી, તે આપણે જોઈશું। શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી તે વર્ણન લીધેલું છે। શેઠ અમે રહ્યા ક્ષત્રિય રાજાની મહેરબાનીથી દરબારની નોકરીમાં ઊંચા હોદ્દા ઉપર છીએ અને પૈસે ટકે સુખી છીએ એટલું જ। બાકી આ જુવાન દીકરાની ચિંતા રાત દિવસ કોરી ખાય છે। આખો દિવસ સાધુ સંતોની સંગે રહે છે, કથા વાર્તા સાંભળે છે, ભજન કીર્તન કરે છે અને નીતિ મર્યાદા પ્રમાણે વર્તે છે। અમને એમ કે લગ્ન કરી દેવાથી એનામાં કાંઈ ફેર પડશે અને સંસારનું સુખ ભોગવશે। આટલા ધન સંપત્તિ કોને માટે છે? પણ એને ન તો દ્રવ્યમાં રુચિ છે કે ન તો સુંદર પત્નીમાં। 20 વર્ષનો ભર જુવાન છે પણ અપ્સરા જેવી રૂડી રૂપાળી પત્નીમાં એને કોઈ આકર્ષણ જણાતું નથી। હવે તમે જ પૂરણને કાંઈક સમજાવો અને કામ ધંધે ચડાવો તો પાર તમારું। અમે તો થાક્યા એને સમજાવીને। તમારી જર ઝવેરાતની દુકાનમાં બેસીને એ પેટ પૂરતું રડતા શીખે તોય ઘણું, કાંઈ હુનર શીખશે તો એને જ કામ લાગશે। બાકી બેઠા બેઠા ખાય તો કુબેરના ભંડાર પણ ખલાસ થઈ જાય।
હા ઠાકુર, વાત તો તમારી સાચી છે. લોકો ભગવાન પાસે દીકરા શા માટે માંગે છે? તમે ચિંતા ન કરતા, પૂરણને કાલથી આ દુકાને મૂકી જજો. એને કામ ધંધે ચડાવવાના બધા પ્રયત્નો કરી જોઈશ. શેઠ, તમારી ઉપકાર કદી નહીં ભૂલાય. શેઠ, તમારો ઉપકાર કદી નહીં ભૂલાય. કોને ખબર છે, તમને નિમિત્ત બનાવવા પાછળ પણ ઉપરવાળાની કઈ કરામત હોય. લો ત્યારે બેસો, હું ઉપડું. બીજા દિવસે ક્ષત્રિયનો દીકરો પૂરણ અંબાલઈ ગામ, અંબાલા અસલ પંજાબમાં, હાલ હરિયાણાના પ્રખ્યાત ઝવેરીની દુકાને બેસતો થઈ ગયો. એના ગુણો જોઈને શેઠ એટલો ખુશ થઈ ગયો કે બહુ થોડા સમયમાં પૂરણને પોતાનો વફાદાર માણસ બનાવી દીધો અને ધંધાની ઝીણામાં ઝીણી યુક્તિઓ શીખવાડી દીધી. હીરા, મોતી અને સોનાની પરખમાં પૂરણનો જોટો ન જડે. નવી નવી નકશીઓ તૈયાર કરી કારીગરોને સમજાવવામાં પૂરણ એકો થઈ ગયો. પણ આ બધું તો ફક્ત બાપનું મન રાખવા માટે પૂરણ કરી રહ્યો હતો. શેઠ પૂરણના વખાણ કરતા થાકે નહીં. પૂરણના પિતાએ હરખનો શ્વાસ લીધો કે ચાલો, દીકરો કંઈક તો શીખ્યો. થોડા સમયમાં અકાળે પૂરણના માતા પિતાનો દેહાંત થયો. તમામ સંપત્તિનો વારસ એકમાત્ર પૂરણ રહ્યો. હવે એ પૂરણમલ શેઠ તરીકે ઓળખાવા લાગ્યો. પૂરણમલે શેઠની દુકાને જવાનું બંધ કરી દીધું. ભગવત ભજન અને સાધુ સત્સંગમાં સમય વિતાવે. પત્નીને આ બધું પસંદ ન હતું. એણે કલેશ આરંભ્યો. કલેશથી કંટાળીને પૂરણમલે પત્નીને અલગ કરી દીધી અને દર મહિને ખર્ચી બાંધી દીધી. હવે પૂરણમલને કોઈ બાધક ન રહ્યું. માતા પિતા પરલોક સિધાવ્યા અને પત્ની પિયર. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. યુવાન પત્નીની નમણી રૂપાળી કાયાના કામણ જે પૂરણમલને સ્પર્શી ન શક્યા, એને ધન સંપત્તિનો લોભ કે મોહ તો ક્યાંથી જ સ્પર્શે. મોટી હવેલીમાં રહીને પણ પૂરણમલે વૈરાગીની દશામાં જીવવા માંડ્યું. એક દિવસ વહેલી સવારે પૂરણમલની આંખ ઓચિંતાની એટલે ચૈત્ર સુદ બીજ. એક દિવસ વહેલી સવારે ચૈત્ર સુદ બીજના દિવસે પૂરણમલની આંખ ઓચિંતાની ઉઘડી ગઈ. પથારીમાં બેસીને એમણે, આપ ચિત્રજીમાં ઝાંખી કરી શકો છો. ઝૂમ કરું એટલે દેખાય. ડાબી બાજુનું ચિત્રજીમાં ઝાંખી કરો, જેનું વર્ણન આપણે હવે અહીં કરી રહ્યા છીએ. પથારીમાં બેસીને એમણે પોતાના હાથ ઉપર ચૂંટી ખડી જોઈ. પૂરેપૂરી સભાન અવસ્થા હતી. તો પછી પેલા સ્વપ્નનો અર્થ શું? ઝટપટ નિત્યકર્મથી પરવારી એમણે પોતાની તમામ ધન સંપત્તિ ભેગી કરીને મોટા પોટલા વાળ્યા અને બીજો વાડ ખર્ચીનો જરૂરી સામાન સાથે લઈ હવેલીને તાળા મારી શ્રીનાથજીએ બતાવેલા માર્ગે આન્યોર તરફ પ્રયાણ આદર્યું. આખે રસ્તે પોતાને આવેલા સ્વપ્નનો મર્મ વિચારતા જાય અને ગાડાવાળાને જલ્દી હંકારવાનું કહેતા જાય. એમ કરતા અમુક દિવસે પૂરણમલ આન્યોર આવી પહોંચ્યા. સ્વપ્નમાં જોયા પ્રમાણેનું સ્થળ જોતા પૂરણમલની આંખોમાં ચમક આવી ગઈ. પૂરણમલની આંખોમાં જેમ ચમક આવી ગઈ એમ એક બીજી વ્યક્તિની આંખોમાં પણ એક દિવસે ચમક આવી ગઈ. પૂરણમલના આન્યોરની નજીક પહોંચવાના દિવસો દરમિયાનના એક દિવસે આગ્રા શહેરમાં વસતા એક હીરામણી નામના મિસ્ત્રી એટલે કે કડિયાની પણ વહેલી સવારે ઓચિંતાની આંખ ઉઘડી ગઈ હતી અને એ પણ પોતાને આવેલા સ્વપ્નનો અર્થ સમજવા આન્યોર તરફ નીકળી પડ્યા હતા. તે દિવસે શ્રી ગોવર્ધન પર્વત પર પૂરણમલ પર ચડી રહ્યા હતા અને હીરામણી મિસ્ત્રી પણ. બંનેમાંથી કોઈ એકબીજાને ઓળખતું ન હતું, પણ શ્રીનાથજી બંનેને ઓળખતા હતા. બંનેને અહીં સુધી પહોંચાડનાર શ્રીનાથજી જ હતા. મંદિરમાં જઈને બંનેએ શ્રીનાથજીના દર્શન કર્યા. અને એમને ખાતરી થઈ ગઈ કે સ્વપ્નમાં આ જ દેવે એમને દર્શન દીધા હતા. દર્શન કર્યા પછી પૂરણમલે રામદાસ મુખિયાજીને બોલાવીને પૂછ્યું, મને તમારા ઠાકુરે પોતાનું નવું મંદિર બનાવવાની સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી છે, તેથી હું અહીં આવ્યો છું. અહીંના કરતા હતા કોણ છે? હીરામણી મિસ્ત્રીના કાન
હીરામણી મિસ્ત્રીના કાન હીરામણી મિસ્ત્રીના કાન સરવા થયા. તેઓ ચૂપચાપ વાત સાંભળી રહ્યા. ભાઈ, શ્રીનાથજી તો શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીના ઠાકોર છે. આપ શ્રી અત્યારે તો અહીં નથી બિરાજતા. થોડા દિવસ પછી તેઓ અહીં પાછા પધારે ત્યારે તેમની આજ્ઞા પ્રમાણે તમે કરજો. રામદાસ મુખિયાજીની વાણી સાંભળીને પુરણમલને શ્રીનાથજી વિશે તથા આચાર્યશ્રી વિશે વિશેષ જાણવાની ઈચ્છા થઈ. એમની આવી જિજ્ઞાસાથી પ્રસન્ન થઈને રામદાસજીએ શ્રીનાથજીની ઉર્ધ્વભુજાના પ્રાકટ્યથી લઈને આચાર્યશ્રીએ સેવાનો પ્રકાર ચાલુ કર્યો ત્યાં સુધીની તેમજ સદો પાંડે, ભવાની, નરો, કુંભનદાસ વગેરે વ્રજવાસીઓની તથા વ્રજમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા એ સર્વ વાતો સવિસ્તર કહી સંભળાવી. સાંભળીને પૂરણમલ ભાવ વિભોર થઈ ગયો. સ્વયં શ્રીનાથજીએ મને મંદિર બનાવવાની આજ્ઞા કરી છે, એટલે જ્યાં સુધી મંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી મારે ઘરે ન જવું જોઈએ. શ્રી મહાપ્રભુજી પધારે ત્યાં સુધી હું અહીં જ રહીશ. આવો નિર્ધાર મનોમન કરીને પૂરણમલ ત્યાં જ રોકાઈ ગયા. પૂરણમલ અને હીરામણી પર્વત પરથી નીચે ઉતરીને પોતપોતાના મુકામ પર ગયા અને બેસબરીથી સમય વિતાવવા લાગ્યા. આ તરફ શ્રી મહાપ્રભુજી દ્વિતીય પરિક્રમાનો આરંભ કરી ચૂક્યા હતા. વેંકટચલાદી દક્ષિણની યાત્રા પૂર્ણ કરીને હવે આ પંઢરપુર પધાર્યા. ત્યાં શ્રી વિઠોબાજીએ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરી લેવાની આજ્ઞા આપી. પંઢરપુરથી નીકળી ગુજરાતમાં નર્મદાના દક્ષિણ તટે થઈ પોરબંદર, સિદ્ધપુર, દ્વારકા અને પુષ્કરારણ્ય થઈ શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. પૂરણમલ અને હીરામણી વ્રજમાં આવ્યા અને બીજે દિવસે તો શ્રી મહાપ્રભુજી પણ વ્રજમાં પધાર્યા. આવતા વેદ અંતર્યામી આચાર્યશ્રીએ પૂછા કરી, બહાર ગામથી કોઈ પૂરણમલ નામની વ્યક્તિ અહીં આવી છે? જી મહારાજ, ગઈકાલે જ એક શેઠ અહીં આવ્યા છે અને નવું મંદિર બનાવવાની વાત કરે છે. રામદાસ તથા અન્ય સેવકોએ શ્રી મહાપ્રભુજીને ખબર આપી. જાઓ, જલ્દી એ શેઠને એમના ઉતારેથી બોલાવી લાવો. જાઓ, જલ્દી એ શેઠને એમના ઉતારેથી બોલાવી લાવો. જેવી આજ્ઞા, સેવકો શેઠને શોધવા નીકળી પડ્યા. નાનકડું ગામ, એમાં બે ચાર તો ધર્મશાળા. નવાંગતુક શેઠને શોધી કાઢવામાં વારસી. થોડી વારમાં તો પૂરણમલ શ્રી મહાપ્રભુજીની સામે હાજર થઈ ગયા. પૂરણમલે દંડવત કરીને વિનંતી કરી, મહારાજ, એક રાતે હું સૂતો હતો ત્યારે આપના આ ઠાકુરે મને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે પૂરણ, શ્રી ગિરિરાજજીના શિખરે મારું નવું મંદિર બનાવ. એટલે તરત હું આ મારી ધન સંપત્તિ સાથે લઈને અહીં આવી ગયો છું. હવે આપ આજ્ઞા કરો તેમ કરો. પૂરણમલજી, અમને આ આજ્ઞાની જાણ છે, પણ અમે અમારા સેવક વગર અન્ય કોઈનું ધન સ્વીકારતા નથી. ઓહો, એ તો મારું અહોભાગ્ય છે કે આ રીતે મને આપના સેવક બનવા મળી રહ્યું છે. આપ મને સેવક બનાવ્યા પછી મારા ધનનો અંગીકાર કરો. શ્રીનાથજીની ઈચ્છા પણ એવી જ છે. જાણી શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને પોતાને શરણે લીધા અને સેવક બનાવ્યા. મહારાજ, હવે હું કારીગરોને ભેગા કરું. બાંધકામ માટે આગળના કારીગરો બહુ જ વખણાય છે. પૂરણમલ, એ કાર્ય પણ શ્રી ગોવર્ધનનાથજીએ સરળ કરી આપ્યું છે. તમારી પાછળ ઊભા રહીને દર્શન કરી રહેલા અને આપની વાત સાંભળી રહેલ હીરામણી મિસ્ત્રી આગ્રાના સૌથી કુશળ કારીગર છે અને તમારી જેમ એમને પણ શ્રી ગોવર્ધનનાથજીએ સ્વપ્ન દ્વારા મંદિર બનાવવાની આજ્ઞા કરી છે. કેમ, ખરું ને મિસ્ત્રી? જી મહારાજ, આપ તો બધાની વાતના જાણકાર છો. આપ કહો એ રીતે કામની શરૂઆત કરીએ. હીરામણી મિસ્ત્રીએ નમ્રતાથી કહ્યું. પૂરણમલને મંદિરના સેવકો શોધી રહ્યા હતા. એ જોઈને હીરામણી મિસ્ત્રી પોતે જ ઉપર આવી ગયા હતા અને પ્રેમપૂર્વક શ્રીનાથજીના દર્શન કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ મિસ્ત્રીને નામ નિવેદન કરાવી, કંઠી પહેરાવી અને પછી મહત્વના સૂચનો કરી એ મુજબ મંદિરનો નકશો એટલે કે માનચિત્ર તૈયાર કરી લાવવા કહ્યું. તે દિવસ રાત
એક કરીને પોતાની કળા કાગળ પર ઉતારી બીજે દિવસે તો હીરામણી મિસ્ત્રી મંદિરનો નકશો લઈને હાજર થઈ ગયા. કાગળ ખોલીને શ્રી મહાપ્રભુજીને નકશો બતાવ્યો. નકશો જોતા વેત શ્રી મહાપ્રભુજીએ નકારમાં મસ્તક ધોણાવ્યું. અમારા ઠાકોરનું મંદિર શિખરબંધ અને ધજા કળશવાળું ન હોય, નંદરાયજીના ઘરની જેવું. નકશો ફરીથી બનાવીને લાવો. મિસ્ત્રીએ પોતાના મુકામ પર જઈ બીજી વાર નકશો બનાવ્યો કે જેમાં શ્રી મહાપ્રભુજીના સૂચનોનું ખાસ ધ્યાન રાખ્યું. મહારાજ સાવચેતીપૂર્વક નકશો બનાવ્યો છે અને શિખર તથા ધજા કળશ વગરનું નંદાલય જેવું મંદિર તૈયાર કરીને લાવ્યો છું. આપ પણ જઈને પ્રસન્ન થઈ જશો. જુઓ, કહેતા મિસ્ત્રીએ નકશાના કાગળનું ભૂંગળું ખોલ્યું અને આચાર્ય શ્રી સન્મુખ નકશો ધરી દીધો. આ શું છે? આમાં પણ એ શિખર તથા ધ્વજા કળશ છે. તમે શું ફેરફાર કર્યો મિસ્ત્રી? હીરામણી મિસ્ત્રી હેતાઈ ગયા. એમને પોતાની આંગળીઓ પર, આંખો પર અને કલમ પર પૂરો ભરોસો હતો. છતાંય આમ કેમ થયું? મહારાજ, મારો વિશ્વાસ કરો. મેં આપની સૂચના અનુસાર જ નકશો દોર્યો હતો. મને તો આમાં કઈ સમજ પડતી નથી કે આમ કેમ થાય છે. આપે મને આ કંઠી પહેરાવી છે એના સોગંદ ખાવાને તૈયાર છું. મિસ્ત્રી અસમંજસના સમુદ્રમાં ગોથા ખાવા લાગ્યા. પોતાની પ્રતિષ્ઠાને બટ્ટો લાગવાના ડરથી ધ્રુજવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ ક્ષણવાર માટે ચૂપકીદી સેવી અને પછી બોલ્યા, ઠીક છે, આપણે એક કામ કરીએ. તમે શ્રી ગોવર્ધનધરની સામે બેસો અને ત્રીજી વાર નકશો દોરો. જે થશે એ અમે સમજી લેશું. મિસ્ત્રીએ નટખટ શ્યામ સુંદરના ચરણારવિંદ પાસે પોતાની કલમ ક્ષણવાર માટે ધરી અને પછી એને કાગળ પર ચલાવવા માંડી. શ્રી મહાપ્રભુજી સૂચનો આપતા ગયા એ પ્રમાણે કાગળ પર રેખાઓ દોરાતી ગઈ. પૂરણમલ, રામદાસજી, કુંભનદાસજી, પાંડે બંધુઓ, દામોદરદાસ હરસાનીજી અને આપશ્રીના અન્ય સેવકો ઘડીકમાં આચાર્યશ્રી તરફ જુએ, ઘડીકમાં કાગળ પર ઉપસી રહેલી રેખાઓ તરફ જુએ, તો ઘડીકમાં શ્યામ સુંદરની હિલચાલ પર છાની નજર ફેરવી લે. નકશો પૂરો થવા આવ્યો ત્યાં સુધી તો બધું બરાબર રીતે દોરાયું. સૌની ઇંતજારે વધી ગઈ. નડખટ બહુ તોફાની સ્મિત વેરી રહ્યા. હવે અંતિમ સ્પર્શ અપાઈ રહ્યો હતો મંદિરના માનચિત્રને. ત્યાં તો કાગળ પરની રેખાઓ આપમેળે સ્થાન બદલવા લાગી. જેટલાઓ પણ એ દ્રશ્ય નિહાળ્યું એ તમામ મોટા અચંબામાં પડી ગયા. નંદાલય જેવા ગ્રહની જગ્યાએ શિખરબંધ મંદિર તૈયાર થયું અને ઉપર કળશ તથા ચક્ર ગોઠવાઈ ગયા અને ધજા લહેરાવા લાગી. મિસ્ત્રીએ પોતાની કલમ હેઠી મૂકી દીધી. શ્રીનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ઊભા થઈ પરસેવો લૂછવા લાગ્યા. જે કૃપાનાથ, ये का प्रकार है रहियो है? पांडे बंधुओए अचरजથી પૂછ્યું. શ્રી મહાપ્રભુજીએ સસ્મિત ઉત્તર આપ્યો, ये प्रकार हम समझ गए. ઠાકોરજીની ઈચ્છા દેવાલયની રીતિથી બિરાજવાની છે, જગતમાં વૈભવ વધારીને પૂજાવવું છે અને હજુ પણ અનેક દૈવી જીવોને શરણે લઈ ઉદ્ધાર કરવો છે. और दमला दामोदरदासजी તરફ જોઈને શ્રી મહાપ્રભુજી એક બીજી મહત્વની વાત ઉચ્ચારી. શ્રીજીની ઈચ્છા પ્રમાણેનો નકશો જોતા એમ લાગે છે કે કેટલાક સમય સુધી આપ શ્રી અહીં બિરાજશે અને પછી યવનનો ઉપદ્રવ પેદા કરાવી પોતે અહીંથી બીજા સ્થળે પધારશે. ત્યાં પણ વૈભવપૂર્વકની સેવા સ્વીકારી અનેક જીવોને શરણે લેશે અને અંતે ક્રીડાની સમાપ્તિમાં ફરી પાછા શ્રી ગિરિરાજજીની તળેટીમાં મંદિર બનાવીને બિરાજશે. અગમની આવી વાતો સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા. એક અજાણ્યા ભાર તળે આવી પડેલા સેવક વૃંદને હળવો કરવા આપશ્રીએ નવા મંદિરનો પાયો ખોદવા માટેનું શુભ મુહૂર્ત જોવા માંડ્યું. વિક્રમ સંવત 1556 વૈશાખ સુદ દ્વિજ એટલે કે અક્ષય તૃતીયા ને રવિવારના દિવસે ઈસવીસન 1500 રોહિણી નક્ષત્રમાં શ્રી ગિરિરાજજી પર ફરીથી એક નાનકડા મેળાવડા જેવું રચાઈ ગયું. શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીની આજ્ઞા લઈ રહ્યા હતા. હે હરિદાસવર્ય,
હે ગૌ સંવર્ધક, હે યુગલ સરકાર, મનોરથ પૂરક, હે વ્રજ રક્ષક, હે નિકુંજ નાયક રમણ સ્થળ, આપને કષ્ટ પડે એવો એક પ્રસ્તાવ લઈને અમે આપની સમક્ષ આવ્યા છીએ. શ્રી ગોવર્ધનનાથજીની ઈચ્છા હવે પોતાની સેવાનો પ્રકાર અને વૈભવ વધારવાની થઈ છે. આપના હૃદય સ્થળ પર નવું મોટું મંદિર સિદ્ધ કરાવીને એમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજવા માંગે છે. સ્વાભાવિક છે, મંદિરનો પાયો ખોદતી વખતે કોષ કોદાળીના ઘા વાગવાથી આપને અકથિત પરિશ્રમ પડશે. અનેક કારીગરો આપની ઉપર ચડશે, કેટલાય પ્રકારનો માલ સામાન લાવવામાં આવશે, અમુક વૃક્ષોનું છેદન થશે. સાંભળતા જ શ્રી ગિરિરાજજીનો પ્રસન્નતાયુક્ત સ્વર સંભળાયો. મારા પ્રાણ શ્રેષ્ઠ મારા હૃદયમાં બિરાજીને અનેક ભક્તોના ચરણો મારી કાયા પર પાડવા માંગતા હોય તો મને શું પરિશ્રમ હોઈ શકે? મારે માટે તો અતિ આનંદનો દિવસ છે કે આજે મારા શ્રી હરિનું દેવાલય તૈયાર કરવાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આપ સુખેથી નિશ્ચિત બની નવું મંદિર સિદ્ધ કરાવો. શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીએ વેદોક્ત રીતેથી ભૂમિ પૂજન કર્યું. હરે શ્રીજી બાબા. અને નિજ હસ્તે અમુક શિલાઓ ખસેડી જમીન ખોદી. તરત જ કારીગરો કામે વળગ્યા અને પાયો ખોદાવા લાગ્યો. આગ્રાથી બીજા કુશળ કારીગરો આવી પહોંચ્યા હતા. હીરામણી મિસ્ત્રીની દેખરેખ હેઠળ અને પૂરણમલના માર્ગદર્શન તથા દ્રવ્ય સહાયથી દિવસ રાત કામ પૂર ઝડપે આગળ વધ્યું. પૂરણમલનો ઉત્સાહ માતો ન હતો. એ પોતે સમયે સમયે કાર્યનું નિરીક્ષણ કરવા હાજર થઈ જતા અને કારીગરોમાં પોરસ ભરતા. હીરામણી મિસ્ત્રી સાથે વાટાઘાટો કરતા અને માલ સામાન મંગાવવાની વ્યવસ્થા કરતા. એ એવો અનેરો ઉત્સાહ હતો કે પૂરણમલને બીજું કંઈ જોવાનો કે સાંભળવાનો અવસર જ ન હતો. પરંતુ પાયાની શિલાઓ પૂરણમલની આ ઉતાવળ પર હસી રહી હતી અને કહી રહી હતી કે હે શેઠિયા, તમને હજુ હરિલીલાની આંટીઘૂંટીઓની જાણ નથી. આટલું ઝડપી ગતિવાળું કામ કેટલા દિવસ ચાલશે? નિકુંજ નાયક તો અમારી છાતી ઉપર ચરણ ધરીને અમને દરરોજ ઘર ઘમરોડે છે, એટલે અમે એ નટખટના ખેલને સારી રીતે જાણીએ છીએ. જો નવું મંદિર આટલી ત્વરાથી સિદ્ધ થઈ ગયું તો એમને ઘણી બધી મર્યાદાઓ વચ્ચે બિરાજવું પડશે અને એમને તો હજુ વ્રજવાસીઓ સાથે આત્મીય સ્વજનોની જેમ ઘણી લીલા કરવાની બાકી છે. માટે તમે એમ ન સમજતા કે 4-6 મહિનામાં તમે શ્રી ગોવર્ધનનાથજીને નવા મંદિરમાં પાઠ બિરાજમાન કરાવી શકશો. અમારે એમના ચરણ સ્પર્શ હજુ વર્ષોના વર્ષો સુધી મેળવવાના બાકી છે. હા પૂરણમલ, આ ખોદેલો પાયો ભરાવા આવ્યો છે એટલે એમ ન સમજતા કે થોડા દિવસોમાં એની ઉપર દિવાલ પણ ચડાવવા માંડશે. અમારે વૃક્ષોએ હજુ શ્રી ગોવર્ધનનાથજીની ઘણી સેવા કરવાની બાકી છે. એ નટખટ જો આટલા વહેલા મંદિરની દિવાલોની અંદર વસવાટ કરવા માંડશે અને બહાર અમારી ડાળી ઉપર ઝૂલવાનું બંધ કરી દેશે તો અમારું ફૂલવું ફાલવું વ્યર્થ જશે. ધીરા પડો શેઠિયા, ધીરજથી કામ લો. શ્રીનાથજીના સ્પર્શથી જ મદોન્મદ અને હુષ્ટપુષ્ટ બની ચૂકેલા વૃક્ષોએ પાયાને શિલાઓને સાથ આપ્યો. વાયુ શા માટે બાકી રહી જાય? એક ઊંચી મોટી શિલા પર ઊભા રહીને કાર્યનું નિરીક્ષણ કરી રહેલા પૂરણમલના વસ્ત્રો ફડફડાવતા વાયુએ પણ પૂરણમલના કાનમાં કહ્યું, અમારે પણ હજુ મુક્ત મને આ સ્થળે સંચરવું છે અને ખુલ્લા વનમાં ખેલી રહેલા શ્યામ સુંદરના શ્રીઅંગની સુગંધીને દૂર સુધી વહેતી રાખવી છે. એમ એટલા જલ્દી તમે અમારા નંદનંદનને દેવાલયની ભીતર નહીં લઈ જઈ શકો. અત્યાર સુધી તમે તમારા પિતા દ્વારા કમાયેલું દ્રવ્ય ખર્ચ્યું. પિતાની હયાતી પછી એની સંપત્તિ પર પુત્રની સત્તા આવે એ રીતે તમારી સત્તાવાળું દ્રવ્ય શ્રીનાથજી અંગીકાર તો કર્યું, પરંતુ એ દ્રવ્ય તમારું પિતાનું કમાયેલું હતું અને વળી લૌકિક કામનાઓ માટે એ ભેગું કરેલું હતું. એટલે થોડા દિવસમાં જ જોજો તમે અહીંથી પાછા ક્યાં પહોંચી જશો. શ્રી ગોવર્ધનનાથજીને તો તમારા કમાયેલા
દ્રવ્યની વિતજા સેવા અંગીકાર કરવી છે. તમે ભગવત સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાના મનોરથ અર્થે વેપાર કરીને દ્રવ્ય કમાઈ લાવો. પછી જુઓ મંદિર કેવું સુંદર તૈયાર થાય છે. ચાલો આવજો, અમારે હજુ ઘણા રહસ્યોને માણવા છે, જાણવા છે. તમે બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી કરો. વાયુની વાત પૂરણમલના કાનમાં તો પ્રવેશી, પણ હૃદય સુધી ન પહોંચી. મગજમાં એનું અર્થઘટન ન થયું અને થોડા જ દિવસમાં પૂરણમલ પાસેની લાખ મુદ્રા ખર્ચાઈ ગઈ. પાયો તો ભરાયો, પણ હવે આગળ શું કરું? પૂરણમલ શ્રી મહાપ્રભુજી સન્મુખ ઉપસ્થિત થયા. પોતાની મજબૂરી થોથવાતી જીભે અને કોચવાતા મને શ્રી મહાપ્રભુજી સમક્ષ રજૂ કરી. વાત સાંભળીને અમુક શ્રીમંત વૈષ્ણવોએ વિનંતી કરી, જે કૃપાનાથ આપની આજ્ઞા હોય તો પૂરણમલનું અધૂરું રહેલું કાર્ય અમે પૂર્ણ કરીએ. આપની કૃપાથી અમારી પાસે અઢળક દ્રવ્ય છે. ના, પૂરણમલનું અધૂરું કાર્ય તેઓ જ પૂરું કરશે, નહીં તો તેઓ પૂરણ શાના? તમારી ભાવના ઉચ્ચ છે, પણ શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા સર્વોપરી છે. શ્રી મહાપ્રભુજીએ ધનિક વૈષ્ણવોની વાત ટાળી દીધી. પૂરણમલે શ્રી મહાપ્રભુજીને દંડવત કરી, ચરણ સ્પર્શ કરી, માથા પર ચરણ રજ ચડાવી અને વિદાય લીધી. ચાલી નીકળ્યા પોતાને ગામ, પેલા ઝવેરાત વાળા શેઠને ત્યાં. પૂરણમલને અધિક ધન કમાવા માટે શ્રી મહાપ્રભુજીને વિદાય લીધા પછી શ્રી મહાપ્રભુજીએ અધૂરી રાખેલી દ્વિતીય પરિક્રમાને ફરીથી આગળ વધારી. દેવી જીવોના ઉદ્ધાર અર્થે દેશ દેશાંતરના માયાવાદીઓને પરાસ્ત કરવા માટે અને તીર્થોને માન દેવા માટે એમ 3 પ્રકારના કાર્યો સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ભારત પરિક્રમા કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. વ્રજયાત્રા કરી કુરુક્ષેત્ર થઈને આપ શ્રી બદ્રિકાશ્રમ તથા વ્યાસાશ્રમ પધાર્યા. ત્યાં શ્રી મહાપ્રભુજી વેદ વ્યાસજીને મળ્યા. વ્યાસજીએ પણ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરવાની આજ્ઞા કરી. ત્યાંથી આગળ નીકળી હરિદ્વાર, સોરમજી, કનોજ વગેરે સ્થળોએ થઈને શ્રી મહાપ્રભુજી કાશીમાં પધાર્યા. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના લગ્ન શ્રી મહાલક્ષ્મીજી વહુજી સાથે થયા. શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. આપણે તે બધું ટૂંકમાં લઈશું, કારણ કે આપણે અક્ષય તૃતીયાનું લીલાનું દર્શન કરી રહ્યા છીએ. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ ઘણા દેવી જીવોનો ઉદ્ધાર કર્યો, ઘણા વૈષ્ણવો, ઘણાને સેવકો કર્યા. શ્રી મહાપ્રભુજીએ રામદાસ પાસેના ભગવત સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું અને સ્વહસ્તે ભોગ ધરાવીને પછી સેવા અર્થે રામદાસના શિરે પધરાવી દીધું. રામદાસ થોડા દિવસ શ્રી મહાપ્રભુજી પાસે જ રહ્યા અને સેવાની રીત વ્યવસ્થિતપણે શીખ્યા. ભવિષ્યની જરૂરિયાતને માટે શ્રીનાથજીએ અત્યારથી જ રામદાસને સેવાની તાલીમ આપવા માંડી. શ્રીનાથજીની આવી અટપટી લીલાઓને તો શ્રી મહાપ્રભુજી જ સમજી શકે, એટલે જેટલા પણ સેવકો શ્રી મહાપ્રભુજીને સમજી શક્યા એ તમામે શ્રીનાથજીને મેળવી લીધા. થોડા દિવસ સાથે રહ્યા પછી રામદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, શાસ્ત્ર વગેરે તો હું કઈ ભણ્યો નથી, પરંતુ મનમાં એવી સ્ફુરણા થઈ રહી છે કે આપે રચેલા ગ્રંથોનો અભ્યાસ કરું. આપની કૃપા વગર મારી આ અભિલાષા કેમ કરીને પૂરી થાય? સાંભળીને શ્રી મહાપ્રભુજી પણ ભાવિના સંકેતને પૂરેપૂરો પામી ગયા. શ્રી મહાપ્રભુજીએ પોતે રચેલા તમામ ગ્રંથો રામદાસજીને પ્રેમપૂર્વક ભણાવ્યા. અભ્યાસ પૂર્ણ થતા રામદાસના હૃદયમાં શ્રી હરિની વ્રજલીલા સ્ફુરી અને તરત એક કીર્તન રચીને શ્રી મહાપ્રભુજી સન્મુખ ગાયું, ચલી સખી ચલી અહો વ્રજ પેઠ લગી હૈ, જહાં બિકાત હરિ રસ પ્રેમ. આવા સુમધુર કીર્તનોની એક પછી એક સ્ફુરણા થતી ગઈ અને રામદાસે શ્રી મહાપ્રભુજીને અત્યંત પ્રસન્ન કરી દીધા. તેવી જ રીતે મહાપ્રભુજી થોડા સમયના અંતરે વ્રજમાં પધારતા અને શ્રીનાથજીની સેવાના પ્રકારનો બંદોબસ્ત નિહાળી આવતા. વ્રજના આવા પ્રવાસો દરમિયાનના એક પ્રવાસમાં વળી પાછો એક યાદગાર પ્રસંગ બન્યો. શ્રી મહાપ્રભુજી અડેલથી વ્રજમાં પધારતા વૃનકતા ગામ પધાર્યા. પાસે ગૌઘાટ પર બિરાજ્યા હતા, જ્યાં આપે
સુરદાસજીને શરણે લીધા. આપણે શોર્ટમાં લઈ રહ્યા છીએ. એટલે સુરસ્વામીએ બહુ ભાવપૂર્વક દીનતાના બે પદ ગાયા. હો હરિ સબ પતિતન કો નાયક અને પ્રભુ હો સબ પતિતન કો ટીકો. સાંભળીને શ્રી મહાપ્રભુજીએ ફરીથી આજ્ઞા કરી. સુરને આવો રઘવાટ ન શોભે. સુર હો કે કાહે કો વિજ્ઞાત હો, કઈ ભગવત લીલા ગાવ. મહારાજ, હું ભગવત લીલામાં કંઈ સમજતો નથી. હું ભગવત લીલામાં કંઈ સમજતો નથી. હું ભગવત લીલામાં કંઈ સમજતો નથી. આપ કૃપા કરીને સમજાવો. ઠીક છે, જાઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો, પછી અમે તમને ભગવત લીલા સમજાવશું. સુર સ્વામી પાસેથી આજે પેલી માયાને વિદાય લેવાની ક્ષણ આવી પહોંચી હતી. શ્રી મહાપ્રભુજીએ સુર સ્વામીને નામ નિવેદન કરી સમર્પણ કરાવ્યું અને દાસ બનાવ્યો. પછીથી શ્રીમદ ભાગવત દશમ સ્કંધનો સારાંશ એટલે કે શ્રીમદ ભાગવત દશમ સ્કંધ અનુક્રમણિકા સંભળાવ્યો. પ્રભુની સંપૂર્ણ લીલાનું સુરદાસજીના હૃદયમાં સ્થાપન કર્યું અને પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ કરાવી. હવે સુરદાસજી ભગવત લીલા યશ વર્ણન કરવા માટે સમર્થ બન્યા. દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા આપને જોઈતી હોય તો સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત આપને અમારી ચેનલમાં મળી જશે. નિત્ય નિયમ સ્તોત્ર પાઠની પ્લેલિસ્ટમાં તે બંને છે. જો યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું, નહીતર કોમ્યુનિટી પોસ્ટમાં પણ મૂકીશું અને ભૂલાઈ જાય તો યાદ કરાવવા વિનંતી. તરત સુરદાસજીએ દશમ સ્કંધની કારિકા અનુસાર ચકઈ ચલી ચરણ સરોવર જહા નહીં પ્રેમ વિયોગ જેવા પદો બનાવીને આચાર્ય શ્રી સન્મુખ ગાયા. પછી વ્રજ ભયો મહર કે પૂત જેવી અતિ દીર્ઘ વધાઈ દ્વારા નંદાલયની લીલાનું ગાન કર્યું. પછી શ્રી આચાર્યશ્રીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ દ્વારા સમગ્ર ભાગવતનું સાર સુરદાસજીને સંભળાવ્યું. તત્કાળ સુરદાસજીને ભાગવતના પ્રથમ સ્કંધથી લઈને દ્વાદશ સ્કંધ સુધીની લીલાના કીર્તનો બનાવીને ગાયા. પુરુષોત્તમ સહસ્ત્ર પણ આપને ભાવાર્થ સહિત વિથ લિરિક્સ અમારી ચેનલમાં મળી જશે. શ્રી મહાપ્રભુજી ગૌઘાટ પર 3 દિવસ બિરાજ્યા. સુરદાસજીએ જેટલા સેવકો કર્યા હતા તે બધાને શ્રી મહાપ્રભુજીના સેવક કરાવ્યા. તે પછી શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. સુરદાસજી પણ સાથે આવ્યા. આ સમયે સુરદાસજી અને શ્રી મહાપ્રભુજી બંને 32 વર્ષના હતા. વ્રજમાં આવીને સુરદાસજીએ ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીના અને ગોપાલપુરમાં શ્રી ગોવર્ધનધર શ્રીનાથજીના અપ્રતિમ સૌંદર્યના દર્શન કર્યા. તુરંત જુદી જુદી લીલાઓના અનેક કીર્તનો રચીને ગાયા. શોભિત કર નવનીત લીએ અને અબહો નાચ્યો ગોપાલ. તે ખૂબ જ સુંદર પદ છે. નાચ્યો બહોત ગોપાલ અબ મેં નાચ્યો બહોત ગોપાલ. કામ ક્રોધ કો પહર ચોલના કંઠ વિષય કી માલય અબ મેં નાચ્યો બહોત ગોપાલ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી તિલક બાવા શ્રી એ આ પદ ખૂબ જ સુંદર રીતે ગાયું છે. જેવા કીર્તનો યાદગાર બની ગયા ત્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને કહ્યું, સુર, તમને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ફલિત થયો છે. તેથી હવે તમે શ્રી ગોવર્ધનનાથજીની પાસે રહીને સમયના કીર્તન કરો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી અને કૃપાથી સુરદાસજીએ શ્રી ઠાકોરજીના નિત્ય પ્રાતઃ કાલમાં જગાવાથી લઈને શયન પર્યંતના હજારો કીર્તનો કર્યા. શ્રીમાં ગિરિરાજજીની તળેટીમાં પરાસોલી ગામમાં ચંદ્ર સરોવર કાંઠે ઝૂંપડી બનાવીને આજીવન વાસ કર્યા. એમના પદ શીખીને લોકો ઠેક ઠેકાણે ગાવા લાગ્યા. શ્રીનાથજીના યશોગાનના પ્રત્યેક દિશામાં ગુંજવા લાગ્યા. શ્રીનાથજીનો દરબાર વિસ્તરવા લાગ્યો. પૂરણમલ
પણ શ્રીનાથજીની ઈચ્છા અને કૃપાથી અઢળક ધન કમાઈને થોડા સમય ગળામાં પાછા ફર્યા. શ્રી ગિરિરાજજી પર આવીને પૂરણમલે શ્રી મહારાજ મહાપ્રભુજીના ચરણોમાં ધનના ઢગલા ખડકી દીધા. મહારાજ, આ મારી જાત મહેનતનું ધન છે. આપ આજ્ઞા આપો તો અધૂરું રહેલું કાર્ય આગળ વધારું. પૂરણમલ સર્વ કંઈ હરિની ઈચ્છાને જ આધીન છે. મંદિર સિદ્ધ થશે એ પણ એમની ઈચ્છા અને સામર્થ્યથી જ. માટે એમનું સ્મરણ કરીને આગળ વધો અને સફળતા મેળવો. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને આજ્ઞા અને આશીષ દીધી. શ્રીનાથજીનું નવું મંદિર સિદ્ધ કરવા શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને આજ્ઞા અને આશીષ દીધી. અધૂરું રહેલું બાંધકામ પૂરજોશે આગળ વધ્યું. ઘેર પાછા ફરેલા કારીગરો પણ ખબર મળતા તરત આગ્રાથી આવી પહોંચ્યા. લાકડા, પથરા, રેતી, ચૂનો, રંગ વગેરે કેટલાય પ્રકારની વસ્તુઓ શ્રી ગિરિરાજજી પર દરરોજ આવવા લાગી. કારીગરો વધવા લાગ્યા. ઓચિંતાની કોઈ વસ્તુ ખૂટી જાય તો મોટા શહેરમાં જઈ એની ખરીદી કરવી, દુકાનદારોને સમજાવવા, વ્યવસ્થિત હિસાબ રાખવા, કારીગરોને પગાર ચૂકવવા, શ્રીનાથજીની સેવા સંબંધી સામગ્રી ભેગી કરવી, આ સર્વ કંઈ માટે હવે એક અધિકારીની પણ જરૂરિયાત વર્તાવા લાગી. અને વિક્રમ સંવત 1567 ઈસવીસન 1511 જ વળી એક યાદગાર પ્રસંગ બન્યો. એ યાદગાર પ્રસંગની પૂર્વ ભૂમિકા કંઈક આ પ્રકારની હતી. આપણે તે નહીં લઈએ એટલે એ રીતે કૃષ્ણદાસ અધિકારીને શરણે લીધા અને તેમને અધિકારીની પદવી સોંપવામાં આપી. એટલે બધું કૃષ્ણદાસ અધિકારીએ એ રીતે સંભાળી લીધું. શ્રીનાથજીની ઈચ્છાથી અને કૃષ્ણદાસની વિનંતીથી થોડી વારમાં તો શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સન્મુખ કૃષ્ણદાસને નામ નિવેદન કરાવ્યું. આત્મસમર્પણ કરતા જ કૃષ્ણદાસને શ્રીહરિની લીલા રસનો અનુભવ થયો અને તરત એક પદ ગાયું, વલ્લભ પતિત ઉદાહરણ જાણો. કીર્તન પૂરું થતા શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, કૃષ્ણદાસ, હવે શું વિચાર છે? જે કૃપાનાથ, આપ તો અંતર્યામી છો. હું ઘરનો ત્યાગ કરીને આપને શરણે આવ્યો છું. નાની ઉંમરનો જાણી ને મને પાછો ન ધકેલી દેતા. શ્રી ગોવર્ધન ધરણનું નવું મોટું મંદિર સિદ્ધ થઈ રહ્યું છે. અનેક નાના મોટા કાર્યો માટે આપને સેવકોની જરૂર પડશે. મને આપ જે કહેશો તે કરવાને હું તૈયાર છું. ઠીક છે, હાલ તો તમે પૂરણમલજી કહે એ રીતે એમને મદદ કરો. પછી શ્રી ગોવર્ધન ધરણની જેમ ઈચ્છા હશે એમ થશે, કહીને શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને શ્રીનાથજીની બહારની વહીવટી સેવામાં રાખી લીધા. સૌ સેવકોને શ્રીનાથજીની સેવા સાવધાની પૂર્વક કરવાનું બજાવીને શ્રી મહાપ્રભુજી અડેલ તરફ પધાર્યા. શ્રી હરિને વિવિધ ક્રીડા કરવાનું મન થતા જુદા જુદા સ્વરૂપો પ્રગટ કરીને પછી પોતે પેલા સ્વરૂપની સાથે ખેલે છે. ન્યાયે વિક્રમ સંવત 1568 ભાદરવા વદ 12ના દિને અડલ ગામ પાસે દેવઋષિ ગામમાં શ્રી મહાપ્રભુજીના ગૃહે પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. 3 વર્ષ પછી શ્રી મહાપ્રભુજી અડેલ નજીકના બીજા એક ચરણાટ નામના ગામમાં નિવાસ કર્યો. ત્યાં અદ્ભુત સૃષ્ટિ સૌંદર્ય હતું. એ ગામમાં ચુનાર પર્વત શ્રી ગિરિરાજજીના નાના ભાઈનો વિસ્તાર. એના ઉપર વામન ભગવાનના ચરણારવિંદના ચિહ્નો હતા, તેથી એનું નામ ચરણાટ અથવા ચરણાદ્રી પડ્યું હતું. પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરતા કરતા એકાંતમાં શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય કરાવતા. એક સમયે શ્રી મહાપ્રભુજીને ગૃહે દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું વિક્રમ સંવત 1572 માક્ષર વદ 9ના રોજ બપોરે પ્રાગટ્ય થયું. અનેક પ્રકારના અલૌકિક અને પ્રતાપી પ્રસંગોની હારમાળા સર્જતા શ્રી ગોપીનાથજી 8.5 વર્ષના અને શ્રી વિઠ્ઠલનાથજી 4.5 વર્ષના થયા. અને એટલે શ્રીનાથજીએ પોતાના ચરિત્રનો અંક બદલ્યો. શ્રીનાથજીના નવા મંદિરનું બાંધકામ પૂર્ણતાને આરે આવી ગયું. અનેક પ્રકારની સગવડતાઓ સાથેનું વિશાળ મંદિર જોતજોતામાં શ્રી ગિરિરાજજીના શિખર પર ચણાઈ ગયું. મંદિર પર કળશ ચડ્યો અને ચક્રની સ્થાપના સાથે ધ્વજાજી લહેરાવાયા. બીજા લગભગ 3 લાખ મુદ્રાને ખર્ચે મંદિર તૈયાર થયું. આજુબાજુના ગામોમાં કોઈ મહાન ઉત્સવ જેવી લાગણી ફેલાઈ ગઈ. પોતાના લાડલા દેવદમનનું નવું મંદિર તૈયાર થઈ ગયું છે એ જોઈને સૌને હરખ માતો નહોતો.
વિક્રમ સંવત 1576 વૈશાખ સુદ સાતમ, વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના શુભ દિનનું મુહૂર્ત નીકળ્યું. શ્રીનાથજીને નવા મંદિરમાં પાટ બિરાજમાન કરાવવાનો. મંદિરનો પાયો ખોદાવાનો દિવસ પણ આજ હતો, બરાબર 20 વર્ષ પહેલાનો. આ 20 વર્ષના સમયમાં અને વિક્રમ સંવત 1549 સંપૂર્ણ પ્રાકટ્યથી ગણીએ તો 27 વર્ષના સમયમાં શ્રીનાથજીએ એટલી બધી અગણિત મનહર તેમજ પૂર્વાનુસંધાન વાળી લીલાઓ કરી છે કે જેની ગણતરી તથા વર્ણન શક્ય જ નથી. આવી લીલાઓને જેને પણ અનુભવ થઈ ગયો હતો એ સૌને ચટપટી હતી કે આપણા દેવદમન 27 વર્ષ પછી નવા મંદિરમાં પધારશે ત્યારે કેવો ઠાઠ લાગશે. આપણને ઓળખી શકશે? પહેલાની જેમ આપણી સાથે હસશે, બોલશે, રમશે ખરા? માગીને કે લૂંટીને આપણા દૂધ, દહીં, માખણ આરોગશે? હવે તો દરેક સામગ્રીના ભંડાર તૈયાર થયા છે, પુષ્કળ સેવા મળશે. કંઈ નહીં, આપણા દેવદમનનું સુખ વધી રહ્યું છે તો ભલે વધે, આપણી પાસે નહીં માગે એટલું જ ને, આપણે સામે ચાલીને બધું એને આપી જશું, એ તો સુખમાં બિરાશે. આમ અનેક પ્રકારના તરંગોના હિલોળે વ્રજવાસીઓ ઝૂલવા લાગ્યા. અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો. ખૂબ જ ધમધામથી અને સંપૂર્ણ વેદોક્ત વિધિપૂર્વક શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પોતાના બંને પુત્રોની સહાયતાથી નવા મંદિરમાં પાટ પધરાવ્યા અને મંદિર ઉપર 7 ધ્વજાઓ ફરકાવી. પૂરણમલે પાટોત્સવમાં આંખો મીચીને ખર્ચ કર્યો. પાણીની જેમ ધન વહાવી દીધું. આ ધન કોનું હતું અને કોને માટે ખર્ચાઈ રહ્યું હતું એની પૂરણમલને પૂરી જાણ હતી. કોઈ કચાશ ન રહેવા દીધી. ઉત્સવમાં શ્રીજીના વસ્ત્રો, આભૂષણો, પાત્રો, સામગ્રી તથા અન્ય સગવડતાઓના ઢગલા ખડકી દીધા. પૂરણમલે આટલો ખર્ચ કરવા છતાં પૂરણમલ પાસે ઘણું દ્રવ્ય વધ્યું. અતિ સુંદર, દેદીપ્યમાન અને મહામૂલા વસ્ત્રો અને આભૂષણોમાં સજીને શ્રીનાથજીએ સૌને દર્શન દીધા. પોણા 8 વર્ષના શ્રી ગોપીનાથજી અને 4.5 વર્ષના શ્રી વિઠ્ઠલનાથજી પોતાના પિતા શ્રી વલ્લભાચાર્યજી સાથે શ્રીનાથજીની સેવામાં ઉપસ્થિત હતા. મુખિયાજી રામદાસ ચૌહાણની સવિશેષ દોડધામ હતી, જે શ્રી મહાપ્રભુજીની જાણ બહાર નહોતી. કુંભનદાસ અને સુરદાસ કીર્તનોની રમઝટ બોલાવી રહ્યા હતા. કૃષ્ણદાસ પાસે વચ્ચે સાથ આપતા હતા અને બાહ્ય વ્યવસ્થા ઉપર પણ નજર રાખી રહ્યા હતા. પૂરણમલ, પાંડે બંધુઓ અને એમના સૌ પરિવારજનો, અગ્રગણ્ય વ્રજવાસીઓ વગેરે સર્વ કોઈ નિકુંજ નાયકના સ્મિતયુક્ત દર્શન કરીને ધન્ય થઈ ગયા. નિકુંજ નાયકના એ દિવસના પ્રાસંગિક સ્મિતની પાછળ અન્ય 3 મુખ્ય પ્રસંગો તથા અનેક ગૌણ પ્રસંગો ડોકાઈ રહ્યા હતા, જેમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ સંકળાયેલા હતા. દર્શનાર્થીઓ તો વર્તમાન કાળને માણી રહ્યા હતા, પરંતુ શ્રી વલ્લભાચાર્યજી, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી તો ત્રિકાળ જ્ઞાતા હતા. આપશ્રી ત્રણેય શ્રીનાથજીના અકળ સ્મિતના ભેદ ભરમોની ઘડીએ ઉકેલી રહ્યા હતા. શ્રીનાથજીના મધુરા સ્મિતની પાછળ રહેલા એક ગૌણ રહસ્યને શ્રી મહાપ્રભુજી તત્કાળ ઉકેલીને અમલમાં મૂક્યું. આપશ્રીએ પૂરણમલને કહ્યું, પૂરણમલ, આજે અમે તમારા પર અત્યંત પ્રસન્ન છીએ. તમારે જે માંગવું હોય તે માંગો. શ્રી ગોવર્ધનધરની ઈચ્છા પણ કંઈક એવી જ છે. આજે કચાશ ન રાખતા તમારા સકળ મનોરથો આજે પૂર્ણ કરી નાખો. મહારાજ, આપની આજ્ઞા એ મારે મન શ્રી ગોવર્ધન ધરણની આજ્ઞા સમાન છે. આપે કચાશ ન રાખતા એમ કહ્યું છે તો પછી મારે એટલું જ માંગવું છે કે મારા પોતાના હાથે અતિ સુગંધી અરગજા શ્રી ગોવર્ધનધરનાથજીના સમગ્ર શ્રી અંગે સમર્પું. ગ્રીષ્મ ઋતુ છે, સુગંધ અને શીતળતાથી પ્રભુ પ્રસન્નતામાં બિરાજશે. ભલે આજે એ મનોરથ પણ પૂરો થવા દો. જાઓ, અસ્પર્શમાં સ્નાન કરીને જલ્દી આવો. હમણાં આવ્યો જે. પૂરણમલ અસ્પર્શમાં નાહીને તરત પાછા આવી ગયા. હાથમાં સોનાના વાટકામાં સુગંધી અરગજા ભરીને લેતા આવ્યા. ઊંચી જાતનું શુદ્ધ અત્તર અને ગુલાબ જળ ભેળવીને લેપ તૈયાર કરવામાં આવ્યો. કમાળ બંધ કરવામાં આવ્યા.
શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીના શણગાર અને વસ્ત્રો વડા કર્યા. સમગ્ર શ્રીઅંગની ઝાંખી થતા પૂરણમલને અતિ વહાલ ઉભરાયું. ધીમે પગલે શ્રીજીની પાસે જઈ જમણા હાથની હથેળીમાં સુગંધી અરગજા લઈ શ્રીજીના બંને કપોલ પર લગાડ્યો. કપોલનો સ્પર્શ થતા વેદ પૂરણમલના રૂવે રૂવા ખડા થઈ ગયા. એક જોરદાર કંપન આખા શરીરમાં પસાર થઈ ગયું. પૂરણમલની પાપણો પણ હર્ષાશ્રુના બિંદુઓ ચમકી ગયા. એ અશ્રુ બિંદુઓને કારણે શ્રીજીની ઝાંખી થવા માંડી. વાડકામાં આંગળીઓ બોળતા જાય, લેપને હથેળીમાં પસરાવતા જાય અને ધીમે ધીમે શ્રીનાથજીના સમગ્ર શ્રીઅંગે અરગજા સમર્પતા જાય. આખા ઓરડામાં વાતાનુકૂલિત ઠંડક છવાઈ વળી અને ખૂણે ખૂણે મહેકી ઉઠ્યું. વૈશાખની ગરમી પોષની ઠંડકમાં ફેરવાઈ ગઈ. પૂરણમલના તમામ મનોરથો આજે પૂર્ણ થઈ ગયા. અશક્ય તો શું, અસંભવ અને અકલ્પનીય દ્રશ્ય હતું એ. નિકુંજ નાયક શ્રીનાથજીનો રંજક માત્ર ચરણ સ્પર્શ પણ જ્યાં અશક્ય હતો, ત્યાં સમગ્ર શ્રી અંગે અરગજાનો લેપ લગાડવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું. પૂરણમલના હૃદયના ધબકારા તેજ ગતિથી થવા લાગ્યા. રૂપ માધુર્યનો નશો નસે નસમાં છવાઈ વળ્યો. પૂરણમલ પોતાનું દેહાનુસંધાન ગુમાવવા લાગ્યા. આ સૌભાગ્ય પ્રાપ્તિનો યશ કોને આપવું? પૂરણમલે બહાર નીકળીને વધેલું તમામ દ્રવ્ય શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ધરી દીધું. 20 વર્ષ પહેલા વાયુએ કાનમાં કહેલી વાત હવે પૂરણમલને સમજાઈ ગઈ હતી. ભગવત સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાના મનોરથ અર્થ વેપાર કરીને કમાયેલું દ્રવ્ય ઘરે પાછું લઈ જઈને શું કરવું હતું? જેને કમાવી આપ્યું હતું એને જ પાછું ભેટ કરી દીધું. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાઈ. શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને પ્રસાદી ઉપરણો એટલે કે ખેસ ઓઢાડ્યો. ધનની સેવાથી મંદિર બનાવ્યું, તનની સેવાથી શ્રી અંગે અરગજા સમર્પ્યો. બાકી રહી મનની સેવા એ શ્રી મહાપ્રભુજીએ પ્રસાદી ઉપરણો ઓઢાડીને પ્રાપ્ત કરાવી. વિશુદ્ધ પ્રીતિનું ફળ સિદ્ધ થઈ ગયું. પૂરણમલ શ્રીનાથજીની અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈને તથા શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીને યથોચિત ભેટ ધરીને પોતાને ઘેર પાછા ફર્યા. જીવ્યા ત્યાં સુધી માનસી સેવામાં મગ્ન રહ્યા. નિયમિત રીતે આંખો મીચીને બેસતા અને શ્રીનાથજીના શ્રીઅંગના દર્શન કરી વિવિધ પ્રકારની સેવા કરતા. કોઈથી વિશેષ બોલતા નહીં. હરતા ફરતા, ઉઠતા બેસતા પૂરણમલને બસ સર્વત્ર શ્રીનાથજીના દર્શન થતા. શ્રીજી બાવા દર વર્ષે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીનો પ્રસાદી ડગલો પૂરણમલને મોકલાવતા. ડગલા સ્વરૂપે શ્રીનાથજી સ્વયં પૂરણમલ પાસે પધારતા. આ ક્રમ શ્રી મહાપ્રભુજીની પછી શ્રી ગુસાઈજીએ પણ જાળવી રાખ્યું હતું. પૂરણમલને હવે જ્યાં ત્યાં સર્વત્ર એક જ સાહિબના દીદાર થતા હતા. તેઓ વારંવાર ગણગણી ઉઠતા, સમાયા હૈ જબ સે તું નજરોं में मेरी, समाया है जब से तू नजरों में मेरी, जिधर देखता हूँ उधर तू ही तू है, जिधर देखता हूँ उधर तू ही तू है. પૂરણમલ ક્ષત્રિયની તો આપણે શું સરાહના કરીએ. જે સૌભાગ્ય કોઈને પણ જલ્દી પ્રાપ્ત ન થાય તેવું સૌભાગ્ય પૂરણમલ ક્ષત્રિયને પ્રાપ્ત થયું કે શ્રીજી બાવાના શ્રી અંગનો સ્પર્શ મળ્યો. બાકી વૈષ્ણવનો અધિકાર નથી કે શ્રીજી બાવાના શ્રી અંગનો સ્પર્શ કરી શકે. આવા વૈષ્ણવો પર બલિહારી જાય. આ રીતે પુષ્ટિ માર્ગમાં અક્ષય તૃતીયાની ભાવના છે. આ પ્રસંગ અક્ષય તૃતીયાનો આપણા શ્રીનાથજી સાથે જોડાયેલો છે એટલે આપણે આ પ્રસંગ લીધો કે જેના કારણે આપણો રોમ રોમ પણ પુલકિત થઈ જાય અને આપણે પણ શ્રીનાથજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે અમને પણ માનસીમાં પણ આપના શ્રી અંગના સ્પર્શને રંજક પણ અનુભવ કરી શકીએ. શ્રી મહાપ્રભુજીની આડીથી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે આપે જેવી કૃપા પૂરણમલ ક્ષત્રિય ઉપર કરી એવી કૃપા અમારા પર પણ વરસાવો અને અમને પણ રંજક અનુભવ થાય એવી કૃપા કરો. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય
તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને ગમ્યું હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો કે જેને કારણે આવા નવા પ્રસંગો આપને તરત પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ.